I don't want to die on my bed in my bedroom. સાચું કહું ને, મૃત્યુ તો આવવાનું જ છે, એને કોઈ રોકી નથી શકતું. પણ મારે મારા શયન ખંડમાં, બેડરૂમમાં, મારા પલંગ ઉપર સૂતા સૂતા મરવું નથી. મારી એવી લાચાર હાલતમાં જિંદગીને નથી લઈ જવી, જેમાં મારો બધો જ આધાર સવારથી સાંજ, દરેક દિવસ મારી આજુબાજુના લોકો ઉપર રહેલો હોય. એ લોકો હશે જ તો જ મારું જીવન આગું પાછું, આગળ પાછળ થઈ શકશે. મારી જાતે મારાથી મારો હાથ પણ ઊંચો નહીં થાય, મારો પગ પણ ઊંચો ન થાય, હું બેસી ન શકું, હું 5 ડગલા ચાલી ન શકું, હું જોઈ ન શકું, હું સાંભળી ન શકું, મારું બોલવાનું અટકી જાય નહીં. આ બધું થાય એવું નથી કરવું, કેમ કે એનાથી હું સમાજ ઉપર, મારા અંગત માણસો ઉપર ભારરૂપ બની જઈશ અને મારી પીડા મને જીવવા નહીં દે. એના કરતા હું પહેલેથી મારા શરીરને જ મારું મંદિર ગણું, મારા આત્માને એમાં સ્થાપિત થયેલો ઈશ્વર ગણું અને મારા શરીરને પુષ્કળ કાળજી આપું કે હું મરું એક ક્ષણ સુધી એ મારી સાથે ને સાથે રહે. બસ જો આટલું થાય તો હું માનીશ કે મારું નસીબ છે.